શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરનું વિદ્યાગૌરી નીલકંઠ સભાપુરમ નામકરણ કરાયું। તે ઉપરાંત મુખ્યમંત્રીએ નવનિર્મિત રિસર્ચ પાર્કનું લોકાર્પણ કર્યું અને હર્ષચાર્ટની 5મી આવૃત્તિનો પ્રારંભ કર્યો। રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે ₹45 કરોડની જોગવાઈ કરાઈ છે। સાણંદમાં ઉભા થનારા નવનિર્મિત સેમિકન્ડક્ટર પ્લાન્ટથી સાણંદ અને ધોલેરાના યુવાનો માટે હાઈટેક રોજગાર અવસરો ઉભા થશે। ગુજરાતીઓ માટે તો કહેવાય છે કે આપણા જીન્સમાં જ વેપાર અને ઉદ્યોગ સાહસિકતા છે। આપણી માતા બહેનો પણ એન્ટર પ્રોસેસિંગમાં સહેજ પણ પાછી પડે તેમ નથી। આ ઉદ્યોગ સાહસિક નારી શક્તિને ન્યૂ એજ ટેકનોલોજીના સ્ટાર્ટઅપમાં પ્રોત્સાહન માટે આપણે હર્ષચાર્ટ પ્લેટફોર્મની શરૂઆત કરી છે। પાછલા 4 વર્ષમાં આ પ્લેટફોર્મ દ્વારા 600 જેટલી મહિલા સ્ટાર્ટઅપને મદદ મળી છે। આપણે ત્યાં 16,000 જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત છે। તેમાં પણ 50%થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત અથવા સહસંચાલિત છે। સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યોજના હેઠળ 68.14 કરોડથી વધારેની સહાય આપણે આપી છે। આ વર્ષના બજેટમાં પણ 45 કરોડની જોગવાઈ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 માટે કરી છે। રાજ્ય સરકાર મહિલા સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે। તેમાં હર સ્ટાર્ટઅપ નવું બળ આપશે।